અમીન હાલ દુબઈમાં ફસાયા છે। છેલ્લા 10 દિવસથી દુબઈમાં રોકાયા હોવાનું જણાવ્યું। આજે વહેલી સવારે ધડાકાના અવાજો સંભળાયા। ઈરાનની મિસાઇલ ઇન્ટરસેપ્ટ થતી નજરે જોયાનો દાવો તેમણે કર્યો। દુબઈના તમામ એરપોર્ટ બંધ છે, ફ્લાઇટો પણ રદ કરાઈ છે, રોડ રસ્તા સુમસામ છે અને લોકો ઘરમાં જ રહેવા મજબૂર બન્યા છે। ફસાયેલા ભારતીય યાત્રીઓ અને પર્યટકો માટે મદદની માંગ થઈ રહી છે। ભારત સરકાર તાત્કાલિક મદદ કરે તેવી અપીલ થઈ રહી છે। આવી ભયાનક પરિસ્થિતિ કદી જોઈ નથી એવું શૈલેષ અમીન કહેતા જોવા મળ્યા છે। અવકાશમાં અમે જ્યાં રહ્યા છે ત્યાં સવારે આજે વહેલી સવારે પણ ધડાકા સંભળાયા હતા। ગઈકાલે રાતે ઈરાનની જે મિસાઇલ આવતી હોય એ મિસાઇલને ઇન્ટરસેપ્ટ કરીને સામે એન્ટી મિસાઇલથી જે તોડવામાં આવતું હોય એ પણ અમે જોયેલું હતું। અને હાલ પરિસ્થિતિ એવી છે કે દુબઈના એરપોર્ટ તમામ બંધ થઈ ગયેલા છે, ફ્લાઇટો બધી રદ થઈ ગઈ છે। વચ્ચેના તણાવની વચ્ચે મોટી સંખ્યામાં ગુજરાતી પ્રવાસીઓ પણ ગયા છે, જેમાંથી 3000 પ્રવાસીઓ સુરક્ષિત હોવાનો દાવો છે। દુબઈ, આબુધાબી, શારજાહમાં મોટી સંખ્યામાં ગુજરાતી પ્રવાસીઓ છે, જે તમામ હાલ હોટલમાં સુરક્ષિત છે એવો દાવો છે, પણ પરિવાર ચિંતામાં છે। હોળીના વેકેશન જનારા 1500થી પણ વધુ પ્રવાસીઓ હાલ પ્રવાસ રદ કરી રહ્યા છે, કારણ કે આવી તણાવભરી સ્થિતિના કારણે ફ્લાઇટ રદ પણ થઈ ગઈ છે। ખાસ કરીને વાત કરીએ તો શોર્ટ વેકેશન હતું, હોળી ધૂળેટીનો તહેવાર હતો, એટલે ખૂબ મોટી સંખ્યામાં અત્યારે ગુજરાતીઓ આબુધાબી અને દુબઈના પ્રવાસી છે। લાસ્ટ જાણકારી મુજબ અત્યારે તમામ પ્રવાસી જ્યાં સુરક્ષિત છે, હોટલોની અંદર સુરક્ષિત છે। આબુધાબીમાં, દુબઈમાં, શારજાહમાં તમામે પ્રવાસી સુરક્ષિત છે। ખાસ કરીને એર ઇન્ડિયા, સ્પાઇસજેટ અને ઇન્ડિગોની ફ્લાઇટો રદ થવાના કારણે, પોસ્ટપોન થવાના કારણે અત્યારે પ્રવાસીઓ ત્યાં રોકાઈ જવું પડ્યું છે। અને ખાસ કરીને વાત કરીએ તો અહીંથી જવાની સંખ્યામાં પણ જે મોટી સંખ્યામાં લોકો જવાના હતા, 1500થી વધારે પ્રવાસીઓનો અહીંયા પ્રવાસ એરલાઇન્સ કેન્સલ થવાના કારણે મુલતવી રખાયો છે। વાત કરવાની ઇઝરાયલ અને જે યુદ્ધની પરિસ્થિતિ અત્યારે છે એના ટુરિઝમ ક્ષેત્ર પર સૌથી મોટી ગંભીર અસરો એટલા માટે જોવા મળે છે કે કંઈ પણ પ્રસંગ હોય, જ્યારે પણ આવો બનાવ બનતો હોય તો પ્રવાસન જ પહેલાં આનો ક્યાંક ના ક્યાંક ભોગ બનતો હોય છે। અને અત્યારે પ્રવાસીઓ ખૂબ મોટી સંખ્યામાં ફરવા જવાનો જે સમય હતો એના કારણે ત્યાં છે, પરંતુ સારી વાત એ છે કે તમામ પ્રવાસીઓ અત્યારે સુરક્ષિત છે। મક્કા મદીના પણ ખૂબ મોટી સંખ્યામાં ધાર્મિક પ્રવાસીઓ ત્યાં ગયેલા છે અને સાઉદી ગવર્મેન્ટે પણ ત્યાં આગળ આ લોકોને સુરક્ષિત રાખેલા છે। એમને પણ કોઈ તકલીફ અત્યાર સુધી પડી કે જેમ ટૂર ઓપરેટરો સાથે વાત થઈ એ પ્રમાણે કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રવાસીને અત્યારે અગવડ પડી હોય કે કોઈ તકલીફમાં આવ્યો હોય કે કોઈ નુકસાન થયું હોય એવા મેસેજ હજી સુધી મળેલા નથી। ફરી એકવાર યુદ્ધના કાળા વાદળો ઘેરાતા વિશ્વભરમાં ચિંતા છવાઈ ગઈ છે। અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવતા હુમલાઓ અને તેના જવાબમાં ઈરાન દ્વારા મિસાઇલ પ્રહારોથી સમગ્ર વિસ્તારમાં ભીષણ યુદ્ધનો માહોલ સર્જાયો છે। આ લોહિયાળ અથડામણનો પડઘો 7 સમુદ્ર પાર ગુજરાતના પોરબંદરમાં પણ સંભળાઈ રહ્યો છે, જ્યાંથી અનેક યુવક યુવતીઓ રોજગાર માટે ઇઝરાયલમાં કામ કરે છે। ઇઝરાયલમાં સતત વાગતી સાયરન અને મિસાઇલ હુમલાના સમાચારોથી પરિવારો ચિંતામાં છે। અત્યારે ઇઝરાયલથી લાઈવ, અને અત્યારે આજે વહેલી સવારથી 6:30 વાગ્યાથી થોડુંક અહીંયાનો માહોલ ગરમ છે, કેમ કે થોડાક સાયરન વાગ્યા છે, એટલે એટલી પણ સ્થિતિ ખરાબ નથી। પોરબંદરવાસીઓ અને જે તેમના અહીંના છે લોકો, પોરબંદરના જે લોકો છે, એટલે એને કોઈ ગભરાવાની જરૂર નથી। અત્યારે વોર જેવો માહોલ છે, બરોબર ને વોર છે આજે ઘણા ટાઈમ પછી થયું છે, તો તમારે ટેન્શન કંઈ નહીં લેવાનું। અહીંયા એવો માહોલ નથી। અહીંયા સરકાર અહીંયા હારે, આપણી સરકાર, એમ્બેસી અને અહીંયા બધા હારે રહ્યા છે અને અત્યારે બધા હારે છે, તો કોઈને પણ ટેન્શન લેવાનું નથી। તો હજારો કિલોમીટર દૂર યુદ્ધની વચ્ચે પોતાના સંતાનો ફસાયેલા હોવાથી પરિવારો વ્યથિત છે। પરિવારજનો હાથ જોડીને એક જ પ્રાર્થના કરે છે, યુદ્ધ શાંત થાય અને તેમના સ્વજનો સુરક્ષિત ઘરે પરત આવે। મારે 2 છોકરા ઇઝરાયલ ગયા છે, તો એક 3 વર્ષ થયા છે અને એક 2 મહિના થયા છે ને 2 જોબની કરે। સારું છે 2 છોકરાઓને થયો તો મેં પૂછ્યું, દીકરા શું છે મોલ તારું? તો પપ્પા કે યુદ્ધ ચાલુ થવાની સંકટ છે, કે ભાઈ અત્યારના ભયંકર સાયરનનું વાગે એકદમ આ બધું શાંત પડી જાય અને છોકરાને રક્ષા કરે માતાજી, અને વેલા પાછા નોકરીએ લાગી જાય। અત્યારે હાલમાં તો કોઈ જાતની કોઈ બીક જેવું છે નહીં। મારા પપ્પા 6 મહિનાથી ઇઝરાયલ છે અને 6 મહિના તો ઠીકઠાક આવેલું, પણ કાલથી યુદ્ધનો માહોલ ચાલુ થયો હોય એટલે અમને પણ ચિંતા છે અને એને પણ ચિંતા છે કે એ કેવી રીતે રહી છે, શું કરે છે, અને અમને એટલી પ્રાર્થના છે કે ત્યાં યુદ્ધ બંધ થઈ જાય એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ। તો ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવ અને યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે અમેરિકાના દખલથી સ્થિતિ વધુ વિકટ બની। તેના પ્રભાવથી ગુજરાત સહિત વડોદરામાં રહેતા અનેક પરિવારો ચિંતામાં મુકાયા છે।
મક્કા અને મદીના ઉમરાહ માટે ગયેલા અનેક ભારતીયો હાલ અટવાઈ ગયા છે. વડોદરાના ફારૂક સોનીના પરિવારજનોએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું છે કે તેમના માતા પિતા અને ફોઈ શુક્રવારે જ સાઉદી ગયા હતા, પરંતુ ત્યાં પહોંચ્યા બાદ જ પરિસ્થિતિ બગડી ગઈ. રહેવા અને જમવાની સુવિધા ઉપલબ્ધ છે, પરંતુ દવાઓની અછતને કારણે ઘણા લોકોને આરોગ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. પરિવારે સરકારને અપીલ કરી છે કે તમામ ભારતીયોને સુરક્ષિત રીતે વતન પરત લાવવાની વ્યવસ્થા કરવામાં આવે. પપ્પા અને મારા ફોઈ એ ત્રણેય જણા આપણે શુક્રવારની ફ્લાઇટથી બપોરની ફ્લાઇટ તેથી જિદ્દા ગયા હતા સાઉદી અરેબિયા, જેના આપણે ત્યાં પહોંચ્યા છે અને બીજા દિવસે એમના મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તે પહોંચવાની સાથે જ બીજા દિવસે મુશ્કેલી ઊભી થઈ છે. અહીંયા એમને રહેવા ખાવા પીવા માટેની વ્યવસ્થા કરી દેવામાં આવી છે અને જે મેડિકલનો જે ઇસ્યુ ઊભો થયો છે, જે મેડિસિન એમની જે આવવાની હતી, જે આજુબાજુમાં જે લોક છે અને એમનો જે સામાન આવવાનો છે, અહીંયા ઇન્ડિયાથી કોઈ લઈને જવાનું હતું બીજા દિવસે એમનો, એ બધો જે સામાન છે અટવાઈ ગયો છે અને મેડિકલનો કદાચ ઇસ્યુ ઊભો થઈ શકે છે. ઇઝરાયેલમાં યુદ્ધના કારણે કેટલાક પ્રવાસીઓ દુબઈમાં ફસાયા છે. રાજકોટના જયંત ભૂબતાણીનો પરિવાર દુબઈમાં અટવાયો છે. હાલ પરિવાર વિડીયો કોલના માધ્યમથી એકબીજાના સંપર્કમાં છે. દુબઈમાં અટવાયેલા ગુજરાતીઓને સરકાર તાત્કાલિક પરત લાવે તેવી માંગ ઉઠી છે. મારો દીકરો ત્યાં છેલ્લા 10 વર્ષથી નોકરી કરે છે ત્યાં, અને દુબઈ જ હાલમાં રહે છે. અને ત્યાંનું વાતાવરણમાં એવું છે કે અત્યારે ત્યાં પોઝિશન એટલી બધી એવી થઈ ગઈ છે કે ગઈકાલે રાત્રે ત્યાં એડવાઇઝરી જાહેર કરવી પડી એ લોકોને કે ભાઈ તમે લોકો જ્યાં છો ત્યાં તમારા ઘરમાં જ રહ્યો, ઘરની બહાર નીકળવાનું બંધ કરી દો. તમે આપણી સરકારને રિક્વેસ્ટ એટલી જ કરવાની કે આપણા જેટલા ભારતીયો ત્યાં રહે છે એ લોકોને બધાને એ લોકોને સારી રીતે રહી શકે એવી કાંઈક વ્યવસ્થા કરે, અને જો ભારત આવા એ લોકો ઈચ્છતા હોય તો ભારત એ લોકોને પરત લાવવા માટે મહેનત કરે થોડીક.